સો હેલો એવરીવન, ધીસ સાઇડ મિલન પાંધરા. સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. આજે આપણે સ્પેશિયલી વાત કરીશું નોની ફ્રૂટ વિશે. નોની જનરલી ગરમ પ્રદેશની અંદર થતો એક ફ્રૂટ છે, જ્યાંથી જમીનમાં લાવારસ જ્વાળામુખી નીકળતો હોય ત્યાંથી થતો એક ફ્રૂટ છે. બિકોઝ લાવારસ જ્વાળામુખી જમીનના પેટાળમાંથી બહાર આવતું હોય છે અને જમીનના પેટાળની અંદર બધા પ્રકારના ખનિજ તત્વો અવેલેબલ હોય છે અને એ લાવા જમીનની ઉપર બહાર આવે અને જ્યારે ઠંડો થાય ત્યારે કુદરતી રીતે એના ઉપર થતું એક વૃક્ષ દેટ ઇઝ નોની, જેનું સાયન્ટિફિક નામ મોરિન્ડા સિટ્રીફોલિયા બી છે. હવે નોનીના ફાયદા વિશે વાત કરીએ. પહેલો ફાયદો એ છે કે જમીનના પેટાળમાંથી ખનિજ તત્વો આવે અને એ જગ્યાએ નોની થાય છે. ઇટ મીન્સ નોનીમાંથી લગભગ 160થી વધારે ન્યુટ્રાસ્યુટિકલ યાની કે પોષક તત્વો મળી આવતા હોય છે કે જેના લીધે નોની નાની મોટી 200થી વધારે બીમારીની અંદર કામ આપતી હોય છે. એના કારણ વિશે જો હું તમને વાત કરું તો આજે મોટાભાગની બીમારી થવાનું કારણ ન્યુટ્રિશનની કમી હોય છે. જેમ કે આજે આપણે જોઈન્ટ શું કામ દુખે? બિકોઝ કેલ્શિયમ, વિટામિન ડી, વિટામિન સીની કમી. હેરફોલ શું કામ થાય? બિકોઝ ઓફ ઝીંક, સેલેનિયમ, વિટામિન સી, વિટામિન ઈની કમી. લાઈક થાઇરોઇડ શું કામ થાય? બિકોઝ ઓફ ઝીંક, સેલેનિયમ, આયોડિનની કમી. રાઈટ. તો મોટાભાગના ઇમ્યુનિટીની લાઈક આપણે વાત કરીએ તો વિટામિન સીની કમી. તો મોટાભાગના રોગ થવાનું મુખ્ય જો કોઈ કારણ હોય ને તો એ છે પોષક તત્વોની ન્યુટ્રિશનની કમી. જો આપણા બોડીને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો બી મળવાનું ચાલુ થઈ જાય ને તો બી ઘણી બધી બીમારીઓ ઓટોમેટિક રેડી થતી હોય છે. આજની તારીખમાં આપણી જે થાળી છે એમાંથી જે પોષક તત્વો મળવા જોઈએ એ તો નથી જ મળી રહ્યા, તમને બી ખ્યાલ છે. સો અગર તમે નોની પીવાનું ચાલુ કરો તો મોટાભાગના પોષક તત્વો મળવાનું ચાલુ થઈ જશે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. આજે ઘણા બધા લોકોને હાથ પગ દુખતા હોય છે. શું કામ? તો કે ક્યાંક ને ક્યાંક હાડકાં નબળા પડેલા હોય છે, હાડકાને કેલ્શિયમ નહીં મળતો, આપણા જે સ્નાયુ છે એમને જે પોષક તત્વો મળવા જોઈએ એ બી નહીં મળતા. હવે તમે ડૉક્ટર પાસે જાઓ તો શાયદ ડૉક્ટર, એલોપેથી ડૉક્ટર તમને પેઇન કિલર આપે, ગોળી આપે. તો મારો તમને એક સવાલ છે, તમે મને કોમેન્ટની અંદર જણાવો કે તમારા સ્નાયુને પોષક તત્વોની જરૂર છે કે કોઈ ગોળીની જરૂર છે? સમજો. એટલે મોટાભાગના કેસમાં જો તમે એવું થાય કે તમે ગોળી લો ને ત્યાં સુધી સારું રહે, ગોળી બંધ કરો ને એટલે દુખાવો ચાલુ થઈ જાય. બરાબર. તો પહેલો ફાયદો નોનીનો એ છે કે 160થી વધારે પોષક તત્વો મળે. બીજો ફાયદાની વાત કરીએ તો નોનીની જે ઓરક વેલ્યુ એ નોનીનો સૌથી મોટો ફાયદો છે. ઓરક વેલ્યુ એટલે શું? ORAC, ઓક્સિજન રેડિયલ એબ્ઝોર્શન કેપેસિટી, યાની કે ગુજરાતીમાં આપણા શરીરના ખૂણે ખૂણે સુધી ઓક્સિજનનું શોષણ કેટલું થઈ રહ્યું છે એ કરાવવાની ક્ષમતા એટલે ઓરક વેલ્યુ. હવે લાઈક આપણું આખું બોડી છે કોષનું નાના અસંખ્ય કરોડો અબજો સેલ્સનું બનેલું હોય છે. રાઈટ છે. હવે સેલ્સના બે જ મુખ્ય ખોરાક હોય છે. એક હોય છે ઓક્સિજન અને એક હોય છે પોષક તત્વો. આ બંને જો પૂરતા પ્રમાણમાં ના મળે ને તો એમાં ખરાબી સર્જાય. તમે જોયું હશે કોરોનાના સમયમાં લોકોને ઓક્સિજનની કમી થતી હતી. ઓક્સિજન હવામાંથી ઓછો નહોતો થઈ ગયો, ઓક્સિજન હવામાંથી તો અંદર જતો જ તો, પણ શરીરની અંદર જે એબ્ઝોર્બ થવો જોઈએ, જે ઓગળવો જોઈએ, જે શોષણ થવું જોઈએ ને એ નહોતું થતું. અને જો બોડીના બધા જ જગ્યાએ ઓક્સિજન બી પૂરતો મળવાનો ચાલુ થઈ જાય ને તો બી આપણા સેલ્સ છે ને એકદમ હેલ્ધી, તરોતાજા રહે. અને પોષક તત્વો મળવાનું ચાલુ થઈ જાય તો બી તરોતાજા રહે. પોષક તત્વો તો મળે જ છે. હવે નોનીની અંદર જો ઓરક વેલ્યુની વાત કરું તો અલગ અલગ ફ્રૂટની અલગ અલગ ઓરક વેલ્યુ હોય છે. જેમ કે કેળાની સમથિંગ 700-800 હોય છે, સફરજનની ઓરક વેલ્યુ હોય છે 3080 અને નોનીની ઓરક વેલ્યુ હોય છે 3,40,000. મતલબ એવું સમજો, તમે 100 સફરજન ખાવ છો એના બરાબર એક નોનીનું ફ્રૂટ થાય છે. સમજો, નોનીની ઓરક વેલ્યુ હોય છે લગભગ 3,40,000. તો આ નોનીના બે મુખ્ય ફાયદા થયા. ત્રીજા ફાયદાની અંદર અગર વાત કરીએ તો નોનીની અંદર એક પાવરફુલ વસ્તુ મળે છે જેનું નામ છે ઝેરોનાઇન. ઝેરોનાઇનનું કામ હોય છે રિપેરિંગનું. આપણા જે જગ્યાએ શરીરમાં ખામી સર્જાણી હોય, જે સેલ્સ ખરાબ થયા હોય એ સેલ્સને રિપેર કરવાનું કામ છે ઝેરોનાઇનનું. જો સેલ્સને રિપેર કરવામાં ના આવે તો એક સેલ બગડેલો હોય એ આજુબાજુના બીજા બધા સેલને બગાડે. એમ કરતાં કરતાં એક કોશિકા ડેમેજ થાય. એક કોશિકા ડેમેજ થાય તો આજુબાજુની બધી કોશિકા ડેમેજ કરે. એમાંથી કોઈ તમને ટ્યુમર થઈ શકે, ગાંઠ થઈ શકે અથવા તો ઓર્ગન બી તમારું લાંબા સમયે ફેલ થઈ શકે. સમજો.
તો અગર સેલ્સને રિપેર કરવામાં આવે તો ભવિષ્યમાં તમને કોઈ પણ બીમારી છે એ ના આવે, અથવા તો એવું સમજો કે કોઈ બીમારી આવી ગઈ છે તો એમાં બી રિકવરીની અંદર નોની છે બહુ મોટા લેવલે હેલ્પ કરતું હોય છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે તમે 40 પાઇનેપલ ખાવ, એમાંથી જેટલા પ્રમાણમાં ઝેરોનાઇન મળે ને એટલું ઝેરોનાઇન નોની એકલામાંથી મળતું હોય છે. બરાબર. ચોથા ફાયદાની અંદર વાત કરીએ તો નોનીની અંદર હજી એક પાવરફુલ એક વસ્તુ મળતી હોય છે, દેટ ઇઝ પ્રોઝેરોનાઇન. પ્રોઝેરોનાઇનનું એક જ કામ હોય છે ક્લિનિંગનું. શરીરમાં કોઈ પણ જગ્યાએ એમને ગંદકી દેખાય તો એને શરીરની બહાર વાયા ટોયલેટ કાઢવાનું કામ હોય છે પ્રોઝેરોનાઇનનું. તમે જોતા હશો કે અત્યારે લાઈક ઘણા બધા લોકોને ખાલી ચડતી હોય છે, હાથ પગમાં ખાલી ચડતી હોય છે, અથવા તો લોહીની અંદર એક પ્રકારનું ગંદકી જમા થતું હોય છે, એક ટોક્સિન જમા થતું હોય છે. ટોક્સિન એટલે ઝેરી પદાર્થો. અત્યારે જે આપણે હવા, પાણી અને ખોરાક લઈએ છીએ, ક્યાંક ને ક્યાંક એમાંથી ઘણા બધા ઝેરી પદાર્થો આપણા શરીરમાં જતા હોય છે, અને એ ઝેરી પદાર્થો ઘણી વખત શરીરની બહાર નથી નીકળી શકતા, તો એ લોહીમાં શરીરના અલગ અલગ જગ્યાએ જમા થતા હોય છે, અને જેના લીધે લાંબા સમયે કોલેસ્ટ્રોલ છે, કોઈ હાર્ટનો પ્રોબ્લેમ છે, અથવા તો કેન્સર સુધીની તકલીફ બી થતી હોય છે. તો આ બધા ટોક્સિનને શરીરની બહાર કાઢવાનું કામ હોય છે પ્રોઝેરોનાઇનનું. લાઈક ઘણા લોકોને જે મેં હમણાં તમને વાત કરી કે ખાલી ચડતી હોય છે. શું કામ? બિકોઝ લોહીની અંદર આ બધું જમા થાય ને એટલે લોહીનું સર્ક્યુલેશન ઓછું થાય. હું તમને એક સિમ્પલ એક કમ્પેરિઝન તો ના થઈ શકે, બટ સમજવા માટે ખાલી તમે સમજી શકો કે સાદું પાણી છે એનો પ્રવાહ ઝડપથી આગળ વધે કે ગટરવાળા પાણીનો પ્રવાહ ઝડપથી આગળ વધે? તમે મને કોમેન્ટમાં જવાબ આપજો. ઓબ્વિયસ છે કે જે સાદું પાણી છે એનો પ્રવાહ ઝડપથી આગળ વધે. શું કામ? બિકોઝ સ્મૂથલી આગળ જઈ શકે, એમાં કોઈ ગંદકી નથી. તો સેમ એવી રીતે સાદું લોહી, નોર્મલ લોહી કે જેમાં કોઈ ગંદકી નથી, એ લોહીનું સર્ક્યુલેશન વધારે હોય કે એવા લોહીનું સર્ક્યુલેશન વધારે હોય કે જે લોહીમાં કોઈ ગંદકી જમા થઈ રહી છે? ઓબ્વિયસલી નોર્મલ લોહીની. સો અગર લોહીમાંથી ગંદકી નીકાળી દેવામાં આવે અથવા તો સાફ કરવામાં આવે તો એ લોહીનું બ્લડ સર્ક્યુલેશન છે, પરિભ્રમણ છે, વધતું હોય છે. અને ખાલી ચડવાનું કારણ એ જ હોય છે કે જે જગ્યાએ લોહી ના પહોંચે ને ત્યાં ખાલી ચડે. સમજો. તો ઘણી વખત આવું બી થતું હોય છે, તો એની અંદર બી નોની કામ આપે, બિકોઝ નોનીની અંદર પ્રોઝેરોનાઇન આવે જેનું કામ છે ક્લિનિંગ કરવાનું. સમજો. આના લીધે બીજો ફાયદો બી એક એ બી થતો હોય છે કે લોહીમાં જે ક્લોટ્સ જમા થતા હોય છે કે જે આગળ જઈને કોલેસ્ટ્રોલ બનતા હોય છે, તો એ ક્લોટ્સ ઓછા કરવામાં બી નોની કામ આપતું હોય છે. તો જે લોકોને કોલેસ્ટ્રોલ હોય અથવા તો પહેલાંના ટાઈમમાં હાર્ટ એટેક આવેલો છે, કોઈ બાયપાસ સર્જરી કરાવેલી છે, એવા લોકોએ નોની જ્યુસનું સેવન જરૂરથી કરવું જોઈએ. બિકોઝ એક વખત હાર્ટ એટેક આવે તો એ વારંવાર આવતો જ હોય છે. સમજો. બિકોઝ એ તમે બાયપાસ કરાવેલું છે, લોહીની ગંદકી સાફ નથી કરેલી. સમજો. તો નોની જ્યુસ તમારે રેગ્યુલર અથવા વર્ષમાં 2 થી 3 થી 4 મહિના તો પીવું જ જોઈએ. સમજો. જો તમારે ભવિષ્યમાં હાર્ટ એટેક નથી આવવા દેવો અથવા તો આવેલો છે અને બીજી વખત નથી આવવા દેવો, તો આ બંને કન્ડિશનની અંદર તમારે નોની પીવું જોઈએ. નોનીનો 5મા ફાયદાની વાત કરીએ તો નોનીની અંદર એક પાવરફુલ હજી એક વસ્તુ મળે છે, દેટ ઇઝ ડેમના કેન્થલ. ડેમના કેન્થલનું કામ એક જ છે કે જે આપણા બોડીમાં કેન્સરના સેલ છે એમને નોર્મલ સેલની અંદર કન્વર્ટ કરવાનું કામ હોય છે નોનીનું. અને આની સ્પીડ બી બહુ એપ્રોક્સલી 30 થી 40 ગણું સ્પીડમાં, માર્કેટની અંદર જે બીજી વસ્તુ કેન્સર સેલને નોર્મલ સેલમાં કન્વર્ટ કરે એના કરતાં ડેમના કેન્થલ 30-40 ગણું સ્પીડમાં એક કેન્સર સેલને નોર્મલ સેલની અંદર કન્વર્ટ કરતું હોય છે. તો પહેલાં બીજા સ્ટેજની અંદર નોની 100% કેન્સર રિકવર કરે એવા બી કેસ આપણે ઘણા બધા જોયેલા છે. આપણે ક્લેમ નહીં કરતા, બટ આપણે જોયેલા છે. અને 3-4 સ્ટેજમાં બી તમે આપી શકો, બિકોઝ ત્યાં તમને રિકવરી સારી અપાવી શકે છે. સમજો. તો આ થયા નોનીના મુખ્ય ફાયદા. અને નોની ઉપર ડૉક્ટર APJ અબ્દુલ કલામ સરે પોતે બી રિસર્ચ કરેલું છે. તમે અગર યુટ્યુબમાં સર્ચ કરશો તો ડૉક્ટર APJ અબ્દુલ કલામ સર નોની એક્સપ્લેન કરતા હોય એવો તમને વિડીયો બી મળશે. સો નોની એક કુદરતની ગિફ્ટ છે. જો તમે ભવિષ્યમાં કોઈ પણ મોટી બીમારીથી બચવા માગો છો તો તમે તમારા સ્વાસ્થ્ય માટે કશું જ કરો કે ના કરો, એવરી મંથ 3 મંથ, એવરી યર 3 મંથ તમે નોનીનું સેવન જરૂરથી કરી શકો છો.
સમજો. અને મારું સ્ટ્રોંગલી રિકમેન્ડેશન છે કે તમે ટીમેક્સની નોની યુઝ કરો, બિકોઝ ટીમેક્સની નોની માર્કેટથી અલગ એટલા માટે છે બિકોઝ એક તો કોન્સન્ટ્રેટેડ ફોર્મમાં છે, એમાં પાણી એડ નથી કરેલું. પાણી તમારે બહારથી જ્યારે તમે યુઝ કરશો ત્યારે એડ કરવું પડશે. માર્કેટમાં મોટાભાગની નોની મળે છે કે જેમાં પાણી પહેલેથી એડ થયેલું હોય છે, સમજો. સેકન્ડ વસ્તુ, ટીમેક્સ નોનીની અંદર નોની સિવાય બીજી 7 થી 8 વસ્તુ એડ કરેલી છે. જેમ કે એડ કરેલું છે એલોવેરા, કે જે પેટ માટે, સ્કિન માટે, હેર માટે બહુ સારું કહેવાય. યાની કે જો તમે ટીમેક્સનું નોની ઉપયોગ કરો છો તો તમને ગેસ, એસિડિટી, કબજિયાત આ બધાની અંદર બી બહુ સારું રાહત મળશે. બીજું એડ કરેલું છે બ્રાહ્મી, જે મગજ માટે, તમને મગજની કોઈ પણ તકલીફ છે, સ્ટ્રેસ જેવું રહે છે, યાદશક્તિ ઓછી છે, માનસિક પાવર તમારો વધારવો છે, તો એના માટે બ્રાહ્મી બહુ પાવરફુલ વસ્તુ કહેવાય, જે એડ કરેલું છે. આંબળા એડ કરેલું છે, અગેન સ્કિન માટે, હેર માટે, એ બધા માટે. વિટામિન સી, આંબળા બહુ પાવરફુલ વસ્તુ હોય છે, ઇમ્યુનિટી માટે બહુ પાવરફુલ હોય છે, તો આંબળા એડ કરેલું છે. અશ્વગંધા એડ કરેલું છે. એટલે જો તમને અગર અશક્તિ જેવું રહે છે અને તમે ટીમેક્સ નોની ઉપયોગ કરો છો તો થાક આમ ચપટી વગાડતા તમે નજર સામે અમુક જ દિવસની અંદર જોશો કે ગાયબ થઈ જશે. તો આવી બ્રાહ્મી એડ કરેલું છે, દ્રાક્ષ એડ કરેલું છે, આવી 7 થી 8 વસ્તુ ટીમેક્સ નોનીની અંદર એડ કરેલી છે. અને સૌથી પાવરફુલ વસ્તુ કે શું ખરેખર કામ આપશે, તો યુટ્યુબ ઉપર જઈ અને ટીમેક્સ નોની જ્યુસ રિઝલ્ટ આવું સર્ચ કરશો તો લગભગ 500થી વધારે એવા લોકોના રિવ્યૂ જોવા મળશે કે જે લોકોએ ટીમેક્સ નોનીનો ઉપયોગ કરેલો હોય અને એમનો ફાયદો થયો હોય. સો આ વાત થઈ નોની જ્યુસ વિશે, નોની ફ્રૂટ વિશે. સો અગર તમે આ ચેનલ ઉપર નવા છો તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, લાઈક કરી શકો છો અને બેલ આઇકન પ્રેસ કરી શકો છો કે જેનાથી તમને રેગ્યુલર બેઝ ઉપર આવા વિડીયો મળતા રહેશે.